ભરૂચ શહેરમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભરૂચ શહેરના સ્ટેશન સર્કલ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી રેલી અને કેક કટિંગ જેવા કાર્યક્રમો યોજાઈ ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાઓ, રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિશેષ કાર્યક્રમો યોજાયા, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તમામે બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી। બીજી તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો। ત્યારબાદ રેલવે સ્ટેશન ખાતે આવેલી પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। બામસેફ તથા અન્ય સામાજિક સંગઠનો દ્વારા પણ મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। ઇન્સાફના રાષ્ટ્રીય અધ્યક્ષ બેચર રાઠોડની આગેવાનીમાં લોકો ઉમટી પડ્યા। આ ઉપરાંત સ્વયંસૈનિક દળ દ્વારા બાબા સાહેબને સલામી આપી શહેરભરમાં ભવ્ય રેલીનું આયોજન કરાયું, જેમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી ઉત્સાહભેર જોડાયા હતા। સમગ્ર શહેરમાં શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આજે વિશ્વ વંદનીય ભારત રત્ન દેશના બંધારણના ઘડવૈયા અને સાચા અર્થમાં ભારતીય લોકશાહીના રક્ષક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ જયંતિનો આજે કાર્યક્રમ છે। સમગ્ર દેશ અને ગુજરાતની અંદર ખૂબ ધામધૂમથી આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે। અહીંયા ભરૂચ જિલ્લામાં પણ અલગ અલગ સ્થાનો પર બાબા સાહેબનો જન્મદિવસનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે। આજે ભરૂચ શહેરમાં પણ દર વર્ષની જેમ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચના ખૂબ જાગૃત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના સંગઠનના આગેવાનો, શહેરના આગેવાનોની હાજરીમાં અમે પુષ્પાંજલિનો કાર્યક્રમ કર્યો ને બાબા સાહેબ ને જે જીવન મંત્ર છે, શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો, એ આજે તમામ ભરૂચ જિલ્લા તથા ગુજરાતના સૌ બાબા સાહેબના ભક્તજનો તથા રાષ્ટ્રપ્રેમીઓને મારે જણાવવાનું કે સાચા અર્થમાં લોકશાહીને બચાવવાનું જો કાર્ય કર્યું હોય, બંધારણ તો બનાવ્યું જ છે, પરંતુ બંધારણના રક્ષક લોકશાહીને બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે બાબા સાહેબે। બાબા સાહેબ આ દેશના ગરીબ ને મધ્યમ વર્ગના લોકોને ઉપર ઉઠાવવાનું કામ, દેશને એક સમૃદ્ધ ભારત બનાવવાનું કામ, દેશ પણ વિશ્વની મહાસત્તાની હરોળમાં આવે એ પ્રકારનું મહાન કાર્ય જે કર્યું હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે, અને એ દેશને એક સમૃદ્ધિના માર્ગે લઈ જવા માટે તેમને એમના વાતની અંદર કહ્યું છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। સંઘર્ષ કરો એટલે લાકડીઓ કે કોઈ હથિયાર લઈને નહીં, પરંતુ કોઈ પણ મંજિલ પર પહોંચવા માટે એના માટે સખત પરિશ્રમ કરવો પડે। એમાં સરકારી નોકરી હોય, કોઈ બિઝનેસના ક્ષેત્રે કે ઉચ્ચ પદ પર પહોંચવા માટે જે સંઘર્ષ કરવો પડે, જેમ બાબા સાહેબે એમના જીવનમાં જે સંઘર્ષ કરી અને ઉચ્ચ સ્થાન પર પહોંચ્યા છે, એ રીતના બાકીના તમામ લોકોએ પણ આ એના ધ્યેય સુધી પહોંચવા માટે સંઘર્ષ કરવાની વાત કરી છે। તો આજે તમામ લોકોને અપીલ કરું છું કે બાબા સાહેબના જીવન મંત્રને આપણે સ્વીકારીએ, અપનાવીએ, કે આપણા શિક્ષિત બનાવે છોકરાઓને, સંગઠિત થઈએ અને સાચા અર્થમાં એક સંઘર્ષના માર્ગે આગે। 2047માં જ્યારે દેશને વિકસિત બનાવવાનો છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એને અનેક પ્રકારની યોજના લઈને ચાલી રહ્યા છે, દેશને એક વિકસિત બનાવવા માટે ખૂબ આગળ વધી રહ્યા છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે 2047 સુધીમાં દેશ વિકસિત ભારત બનાવવાનો છે। ત્યારે પણ ભરૂચ જિલ્લો પણ પાછળ ના રહે, 2047માં દેશ પણ વિકસિત બને અને બાબા સાહેબના સૂત્રને આપણે ધ્યાનમાં રાખીશું, શિક્ષિત બનીએ, સંગઠિત બને અને સંઘર્ષ કરીશું તો 2047માં ભરૂચ જિલ્લો ચોક્કસ એક વિકસિત બનવાનો છે। ભારત માતા કે જે બાબા સાહેબ અમર રહો। સંવિધાનના ઘડવૈયા એવા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરને આજે 135મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ શહેર આમ આદમી પાર્ટી ટીમ દ્વારા એમને અહીંયા પુષ્પાંજલિ અમે અર્પણ કરવા માટે આવ્યા છે। ત્યારે ડોક્ટર બાબા સાહેબે જે સંવિધાનના ઘડવૈયા કહેવાય છે, આજે ભારત દેશની અંદર અનેકતાની અંદર એકતાનો એક સંદેશો અને ગામડામાં છેવાડામાં રહેતો વ્યક્તિ પોતાના હક અધિકાર માટે આ ભારત દેશની અંદર અવાજ ઉઠાવી શકે છે। આવી શક્તિ જો કોઈ આપી હોય
તે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા અમે સૌ આજે સ્ટેશન સર્કલ ખાતે એમને આજે પુષ્પાંજલિ અમે અર્પણ કરી રહ્યા છીએ. આ દેશમાં વાણી સ્વતંત્રતાથી લઈ દરેક ધર્મ સર્વધર્મ સંભાવની ભાવના સાથે જેને સંવિધાન આ દેશને આટલું સરસ આપેલું છે, વિશ્વમાં આવું બંધારણ કોઈ દેશમાં નથી. એવા મહાન વિભૂતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ છે. પૂરા હિન્દુસ્તાનમાં આજે એમની જન્મ જયંતિ મનાઈ રહેલા છે. ત્યારે ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિથી એમને સાથે શ્રદ્ધાંજલિ પાઠવી એમનો જન્મદિવસ ઉજવી રહેલા છે. ત્યારે આ મહાન વિભૂતિએ જે બંધારણ આપેલું છે, આજના સત્તાધીશો એ બંધારણમાં છેડછાડ કરવા માંગે છે. આમ નાગરિકને જે ફાયદો થાય છે એ દૂર કરવા જઈ રહેલા છે. ત્યારે દુઃખ સાથે કહેવું પડશે, વિશ્વએ જેની નોંધ લીધેલી છે બંધારણની, તેમાં છેડછાડ કરવાનું દુઃખ છે. આજે ભગવાન કુદરત સદબુદ્ધિ આપે આ સત્તાધીશોને અને આ બંધારણને યથાસ્થ રહેવા દે એવી આજે કુદરતને પ્રાર્થના કરીશ. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સટિયા ટીવી ન્યૂઝ ભરૂચ.